ત્યારે સતીએ ભગવાન વિષ્ણુને કહ્યું છે કે વિષ્ણુ, આપ મારા પર કૃપા કરજો. મારો સંપૂર્ણ પ્રેમ ભગવાન શિવજીના ચરણોમાં રહે. આ કેટલું એકાત્મ છે. ભગવાન વિષ્ણુજીની પત્ની લક્ષ્મીજી મહાદેવ પાસે માગે છે અને મહાદેવની પત્ની સતી એ વિષ્ણુને કહે છે. રામચરિત માનસને એક ચોપાય છે, સતી મરત સતી મરત હરિસન બરુમાગા. હરિ પાસે વરદાન માંગ્યું. સતી જ્યારે અંતિમ શ્વાસ લેતી હતી, સતી જ્યારે પોતાના શરીરનો ત્યાગ કરતી હતી, દક્ષ યજ્ઞ નિમિત્ત આગે દક્ષ મહારાજને કહ્યું હતું કે હું તમારા આંગણે તમારી દીકરી બનીને પધારું. માં ભવાની, જગદંબા, જગત રચયિતા, મહેશ્વરી, વિશ્વેશ્વરી, એમને કહ્યું હતું કે તમારા દીકરી બનું, તમારા પુત્રી બનું, સુંદર લીલા કરીશું. પણ ત્યાં સુધી, જ્યાં સુધી તમે સરળ રહેશો, તમે જ્યારે અનાદર કરવા લાગશો, અપમાન કરવા લાગશો, અભિમાન કરવા લાગશો, એ સમયે મારા પ્રાણનો હું ત્યાગ કરીશ. અને દક્ષ મહારાજ જ્યાં સુધી સરળ રહ્યા, સૌનું સન્માન કરતા રહ્યા, માન કરતા રહ્યા, ત્યાં સુધી સતી સુંદર લીલા કરતા રહ્યા. અને એ દક્ષ મહારાજ પદ પદવીના નશામાં અભિમાની, અહંકારી બની અને સૌનો અનાદર કરવા લાગ્યા. અને ભગવાન મહાદેવનો જ્યારે અનાદર કર્યો છે ત્યારે આ સતીએ પોતાની લીલાને પૂર્ણ કરે છે. અને જ્યારે આ સતી પોતાનું શરીર છોડી રહ્યા હતા ત્યારે દક્ષપુત્રી સતી અને ભગવાન મહાદેવની પત્ની સતી એ શ્રી હરિ વિષ્ણુને કહે છે મરતે સમય સતી મરત હરિસન બરુમાગા. જન્મ જન્મ શિવ પદ જન્મો જન્મ સુધી ભગવાન મહાદેવના ચરણોમાં મને પ્રેમ રહે, આવું માંગ્યું છે. જન્મ જન્મ શિવ પદ એક જન્મની જન્મો જન્મ સુધી મને ભગવાન શિવજીના ચરણોમાં પ્રેમ રહે, આવું દક્ષપુત્રી સતીએ શ્રી હરિ પાસે માંગ્યું છે. અને શિવ મહાપણ ગ્રંથમાં તો દરેક ઋષિ મુનિઓએ ભગવાન મહાદેવની ભક્તિ કરી છે. અને મહાદેવની ભક્તિ કરતા કરતા ધીરે ધીરે સંધ્યા થવા આવી છે, સૂર્ય અસ્ત થવા આવ્યો છે, અંજવાળું ધીમું પડવા લાગ્યું છે. ઋષિ મુનિઓને ખબર પડી કે હવે વૃદ્ધાવસ્થાની શરૂઆત થઈ છે. હવે ધીમે ધીમે સૂર્ય ડૂબી જશે, સૂર્ય અસ્ત થઈ જશે અને ઘનઘોર અંધકારનો પ્રારંભ થશે. એ પહેલા ભગવાન મહાદેવને આપણે ક્ષમા માંગી લઈએ. ભગવાન મહાદેવના તો પરમ ભક્ત છે જ. ભગવાન પાસેથી કોઈ દી અપેક્ષા નથી કરી, ભગવાન પાસેથી કોઈ દી માગ્યું નથી આ ઋષિ મુનિઓએ. અને ભગવાનને કહે છે ભગવાન હવે વૃદ્ધાવસ્થા આવી છે, હવે તો સંધ્યાનું ટાણું થયું છે. ઘણા વૃદ્ધાશ્રમનું નામ પણ સંધ્યાશ્રમ હોય છે. વૃદ્ધાશ્રમ ન લખે પણ એ લખે સંધ્યાશ્રમ. સંધ્યા એટલે બુઢાપો, સંધ્યા એટલે વૃદ્ધાવસ્થા. અને સંધ્યા પછી તો ધીરે ધીરે સૂર્ય ડૂબવાનો જ હોય છે. અને દરેકના જીવનમાં સંધ્યા આવે જ છે, વૃદ્ધાવસ્થા આવવાની જ છે. કોઈ માણસ એવો નથી કે તેના જીવનમાં વૃદ્ધાવસ્થા, ઠીક છે યુવાનીમાં જતો રહે તેનું દુર્ભાગ્ય, બાકી તો વૃદ્ધાવસ્થા એ શણગાર છે, વૃદ્ધાવસ્થા શ્રાપ નથી, વૃદ્ધાવસ્થા વરદાન છે. આપણે ચિત્તની વૃત્તિ ભગવાનના ચરણોમાં અર્પણ થાય. વૃદ્ધાવસ્થા બુઢાપો જીવવા જેવો હોય છે, લાંબા સમય સુધી ચાલે છે. યુવાનીમાં સંઘર્ષ હોય છે, અનેક વિકારો સાથે લડવું પડે છે, પણ બુઢાપો જ્યારે આવે છે ત્યારે માણસના વિકારો બધા શાંત થઈ જાય અને સંપૂર્ણ ચિત્ત ભગવાનના ચરણોમાં અર્પણ થાય. એટલે વૃદ્ધાવસ્થાથી ડરવાની જરૂર નથી. વૃદ્ધાવસ્થાને માન સન્માન સાથે આપણે સ્વીકારવાની પણ છે અને વૃદ્ધાવસ્થાને શણગારવાની પણ છે, અને ભક્તિથી. તેથી ઋષિ મુનિઓએ કહ્યું કે ભગવાન હવે વૃદ્ધાવસ્થાનો પ્રારંભ થયો છે, ધીરે ધીરે સંધ્યા થઈ છે, સૂર્ય ડૂબી જવાનો છે.
ભગવાન કાંઈ માગવું છે? જીવન આખું જેને ભગવાન મહાદેવની ભક્તિ કરી છે, એક પલ પણ મહાદેવને છોડ્યા નથી, આવા ઋષિમુનિઓ છે. નહીં આશા નહીં અપેક્ષા, નહીં કોઈ મનની ઈચ્છા વ્યક્ત કરી, પ્રાર્થના સાંભળીને ભગવાન મહાદેવનું સ્વયંનું પ્રાગટ્ય થાય છે. ભગવાન મહાદેવ કહે છે, ઋષિમુનિઓ પૂરું જીવન વીતી ગયું તમારું, હવે તો સંધ્યાનું ટાણું થયું છે. અને બહુ હૃદયથી કહો છો, મહાદેવ પ્રાતકાલનો દેવ તો છે જ, મહાદેવજી મધ્યાહનનો પણ દેવ છે, ખરેખર મહાદેવજી સંધ્યાનો દેવ છે. આપણે જીવનની સંધ્યા મંગલમય બનાવી તો સંધ્યા સમયે મહાદેવને ખૂબ યાદ કરો. જીવનની સંધ્યા એટલે વૃદ્ધાવસ્થા છે. સૂર્ય ડૂબી જાય તો પ્રકાશને જરૂર પડે છે, પ્રકાશ માટે જ્યોતિને પ્રજ્વલિત કરવી પડે છે. મહાદેવજી સ્વયં જ્યોતિ છે, એ પ્રકાશ આપનારા છે. તેથી ક્યારેક મહાદેવને યાદ કરવાનો સવારમાં ચૂકી જવાય, ક્યારેક મહાદેવને યાદ કરવાનું મધ્યાહને ચૂકી જવાય, ક્યારેક મહાદેવને યાદ કરવાનો કોઈ પણ સમયે ચૂકી જવાય, પણ સંધ્યા સમય કોઈ પણ અવસ્થામાં, કોઈ પણ હાલતમાં સંધ્યા સમયે કોઈ દિવસ ભગવાન શિવને ભૂલવાની, કારણ કે જીવનની સંધ્યા મંગલમય બનાવનારા ભગવાન મહાદેવ છે. તેથી આજ ઋષિ મુનિઓ કહે છે, ભગવાન આજ માગવાની ઈચ્છા થઈ છે. ત્યારે ભગવાન શિવ સ્વયં પ્રગટ થઈને કહે, ઋષિ મુનિઓ જીવન વીતી ગયું, એક વરદાન ન માગ્યું, ન ફરિયાદ કરી, આજે વળી તમારા માગવાની કઈ ઈચ્છા થઈ? ત્યારે ભગવાન મહાદેવ પ્રગટ થયા એટલે ઋષિ મુનિઓ ક્ષમા માગે છે. ભગવાન માગવાની સાથે પહેલા ક્ષમા પણ માગવી છે. અરે ઋષિ મુનિઓ, ક્ષમા માગવાનો કયો અર્થ છે? ત્યારે દરેક મહાત્માઓ કહે છે આંખના આંસુ સાથે, ભગવાન ક્ષમા તો એ વાતની માગવી છે ભગવાન કે જીવનમાં ક્યારેક ક્યારેક અમે તને ભૂલી જતા હતા. અમે જાણીએ છીએ ભગવાન, એક પલ માટે પણ તમને ભૂલવા નહીં જોઈએ, પણ અમારા જીવનમાં ક્યારેક ક્યારેક એક પલ માટે અમે તારું ભજન છોડી દેતા હતા, અમે તને ભૂલી જતા હતા. ભગવાન એના માટે અમારે ક્ષમા માગવી છે. ભગવાન એ અમારો મોટો દુર્ગુણ છે. હવે આપણે વિચાર તો કરીએ, હા ઋષિ મુનિઓ એમ કહે કે એક પલ માટે અમે ક્યારેક ક્યારેક તને ભૂલી જતા હતા, એ અમારો મોટો દુર્ગુણ છે. અને આપણે ક્યારેક ક્યારેક યાદ કરીએ છીએ. આ ઋષિ મુનિઓ ભગવાન પાસે ક્ષમા માગીને કહે છે કે ભગવાન અમને ક્ષમા કરી, ક્યારેક એક પલ માટે અમે તને છોડી દેતા હતા, અમે તને ભૂલી જતા હતા, એ અમારો મોટો દુર્ગુણ છે. એ માટે અમે ભગવાન ક્ષમા માંગીએ છીએ. મહાદેવ કહે છે, અરે ઋષિ મુનિઓ, ક્ષમાની વાત કેમ કરો છો? ક્યારેક ક્યારેક તમે મને ભૂલી જાઓ છો, પણ હું તમને યાદ કરું છું ને. આપ મને ભૂલી રહ્યા છો, પણ મારા ભક્તોને હું કોઈ દિવસ ભૂલતો નથી. પણ એ મને કહો કે આ તમારી માગવાની ઈચ્છા કેમ થઈ છે? ત્યારે દરેક ઋષિ મુનિઓએ કહ્યું છે, ભગવાન માગવાની ઈચ્છા તો એટલે થઈ છે કે હવે ધીરે ધીરે સૂર્ય ડૂબી જશે, વૃદ્ધાવસ્થા આવી છે, જેટલો સમય ધરતી પર રહ્યા છે એટલો સમય હવે ધરતી પર અમારા માટે રહેવાનો નથી. તેથી ભગવાન એક વરદાન માગવું છે અમારા બધાએ. ત્યારે ભગવાને કહ્યું કે શું તમારે વરદાન માગવું છે? ત્યારે દરેક ઋષિ મુનિઓએ કહ્યું, ભગવાન બસ એક વરદાન, અમને બીજો જન્મ મળે ને કોઈ પણ જગ્યાએ, તો એવી જગ્યાએ ભગવાન મહાદેવને જન્મ આપજો જે અમારા માતા પિતા મહાદેવના પરમ ભક્ત હોય, એવા ભગવાન શિવ ભક્તના ત્યાં અમને જન્મ આપજો ભગવાન. અને ભગવાન જ્યારે જ્યારે તમે જન્મ આપો ત્યારે ભગવાન એક કૃપા કરજો અમારા ઉપર. બીજું કોઈ તો તમારી પાસે માગવું નથી ભગવાન, પણ એક વરદાન અમને આપજો ભગવાન કે જ્યારે જ્યારે અમને જન્મ મળે ત્યારે ભગવાન આપની સેવા, આપની ભક્તિ મળે. અન્ય કોઈ દેવતાઓના શરણે અમારે નથી જવું, અમારે ભગવાન મહાદેવજી આપના શરણે રહેવું છે. આ ઋષિ મુનિએ ભગવાન મહાદેવ પાસે માગ્યું છે. કુલે મમ મહાદેવ, જે કુળમાં મહાદેવ તમારી ભક્તિ થતી હોય, જે કુળનો ઈષ્ટ દેવતા મહાદેવ તું હો, જે કુલ પરંપરામાં ભગવાન તારી ઉપાસના અને તારી ભક્તિ થતી હોય, એવા શિવ ભક્ત કુળમાં અમને જન્મ મળે ભગવાન. આ ઋષિ મુનિએ ભગવાન શંકરજી પાસે માગ્યું છે, મહાદેવ
કુલે મમ મહાદેવં ભજનં તે અસ્તુ સર્વદા. જે કુળમાં નિરંતર તમારી ભક્ત સર્વદા નિત્ય ભક્ત થતું હોય, જે કુલ પરંપરાનો ઈષ્ટદેવ તું હો, જે માતા પિતા મહાદેવ તમારા ભક્ત હોય, એવા શિવ ભક્ત કુળમાં અમને જન્મ મળે. અને આપ સૌના જો માતા પિતા મહાદેવના ભક્તો, તમારો ઈષ્ટદેવ જો મહાદેવ હોય તો એટલું યાદ રાખજો, ભગવાન મહાદેવે તમને વરદાન આપ્યું છે કે શિવ ભક્ત કુળમાં તમારો જન્મ થશે. અને આજે ગૌરવ કરું છું કે મારા જજમાન મહાદેવના ભક્ત છે, એમના ઈષ્ટદેવ મહાદેવ છે. આટલી સંપ્રદાયોની ખેંચતાણની વચ્ચે પણ ભગવાન મહાદેવના ભક્ત બની રહેવું એ કેટલું મોટું વરદાન છે. અને વિશ્વના દેવતાઓ જ્યારે કૃપા કરીને મહાદેવજી જ્યારે પૂર્ણ કૃપા કરે ત્યારે મહાદેવની ભક્તિ મળે છે. અને જેને મહાદેવની ભક્તિ મળે છે, જેનો જન્મ સફળ છે, તેનું જીવન સફળ છે, તેનું કુળ ધન્ય છે. તેથી હું બહુ જ ગૌરવ કરું છું કે અમારા જજમાન શ્રી દશરથભાઈ, અમારા જજમાન શ્રી ભારતીબેન બંને જણ મહાદેવના પરમ ભક્ત છે. એ કેટલી મોટી ગૌરવની વાત છે. નકર એટલું મોટું કોણ કરે ભાઈ? કોણ વ્યવસ્થા, કોણ સુવિધા કરે? આમાં સમય કેટલો આપવો પડે, કેટલું સાવધાન રહેવું પડે, કેટલું સતર્ક રહેવું પડે, કેટલી વ્યવસ્થા, કેટલી સુવિધા કરવી પડે, કેટલું ધ્યાન રાખવું પડે. એટલા ભાઈઓ બહેનો વડીલો દૂર દૂરથી આવે અને ભગવાનની કથાનું શ્રવણ કરે, એટલા મહેમાનો આવે. અને દશરથના પિતાશ્રી મૂળચંદદાસ બાપા પણ મહાદેવના ભક્ત છે, અને એમના પિતાશ્રી હરગોનદાસ બાપા પણ ભગવાન મહાદેવના ભક્ત છે. આ કુળ પરંપરામાં ભગવાન મહાદેવની ભક્તિ છે. અને હવે તો કુલ પરંપરામાં ઉતરી છે તો જીલને તો કહેવું જ ન પડે કે તું મહાદેવની ભક્તિ કર. એનું તો આ બધા જ આ પુણ્યના ફલ સ્વરૂપે એમને મહાદેવની ભક્તિ મળે. તેથી ઋષિ મુનિઓએ શિવ મહાપુરાણ ગ્રંથમાં માગ્યું છે કે ભગવાન શિવ ભક્ત કુળમાં જન્મ મળે અમને. મહાદેવજી બસ તારી સેવા કરવાનો અવસર મળે. આ શિવ મહાપુરાણ ગ્રંથનો શ્લોક છે. કુલે મમ મહાદેવં ભજનં તે અસ્તુ સર્વદા. મા ભૂતસ્ય કુલે જન્મ યત્ર ત્વં નહીં દેવતા. યત્ર ત્વં નહીં દેવતા. છેલ્લે શરત રાખે છે, અંતિમ પંક્તિ, અન્ય કોઈ દેવતા નહીં. જે રીતે ઉપમન્યુજીને એમની માતાએ કહ્યું હતું કોઈ પણ દેવતાઓનું શરણ નહીં સ્વીકારતા, કડક શબ્દોમાં વર્ણન કર્યું હતું કે ઇન્દ્ર આવે, અઢળક સંપત્તિ તને આપે, ઇન્દ્રાસન આપવા માટે તૈયાર થાય, તો પણ ઇન્દ્રને પગે લાગી લેજે, પણ તેની પાસેથી કઈ માગતો નહીં. કારણ કે દેવતાઓ જે આપે છે અનિત્ય હોય છે, અને મારો મહાદેવ જે આપે એ નિત્ય હોય છે. દેવતાઓનું આપેલું જતું રહે છે, પણ મહાદેવનું આપેલું કોઈ દે જાતું નથી. જ્ઞાન આપે તો જ્ઞાનનો વિસ્તાર કરે, વિદ્યા આપે તો વિદ્યાનો વિસ્તાર કરે, પરિવાર આપે તો પરિવારનો વિસ્તાર કરે, કલ્યાણ કરે તો કલ્યાણનો વિસ્તાર કરે, સુખ આપે તો સુખનો વિસ્તાર કરે છે. इसलिए છેલ્લી પંક્તિમાં શું કહ્યું? અમને અન્ય કોઈ દેવતાઓનું શરણ નથી જોતો, અમને શરણ જોઈ તો મહાદેવ તારો જ જોઈએ છે. યત્ર ત્વં નહીં દેવતા. ભગવાન મહાદેવને સગળું કીધું છે, બીજા કોઈ દેવતા નહીં, મને તમારું શરણ જોઈએ છે. આ પંક્તિ હૃદયને સ્પર્શ કરનારી પંક્તિ છે. યત્ર ત્વં નહીં દેવતા. તેથી બહુ હૃદયથી કહું છું, આમાંથી જેને જેને ભગવાન મહાદેવની ભક્તિ મળે છે, સમજી લેજો દેવતાઓએ તમારા પર અમૃતનો વરસાદ વરસાવ્યો છે. શિવેતિ નામ પુરુષ વર્ષાધારા પરિલુપ્તા. દેવતાઓએ મહાદેવને વચન આપ્યું કે જે મહાદેવ તમારી ભક્તિ કરે છે ને એના પર અમે અમૃતનો વરસાદ વરસાવીએ છીએ. એ શિવ ભક્તિનો મહિમા છે. અને આજે તો સોમવાર છે, અમારી આ પ્યારી પંક્તિ છે ને પ્યારું ભજન છે, અને લોક ભોગ્ય છે. ताली महादेव ने महादेव भाव से आदर के साथ हे महादेव.
जब भी जन्म मिलेगा सेवा करेंगे तेरी, करते तुम सेवा शरण रहेंगे तेरी। हो जब भी जन्म मिलेगा सेवा करेंगे तेरी, करते तुम सेवा शरण रहेंगे तेरी। देना साथ हमारा बाबा बन कर के तुम साथी, भोले तेरे नाम से ये जिंदगी हमारी, ये जिंदगी हमारी। सुन लो भोले बाबा अर्ज हमारी, ये अर्ज हमारी। करेंगे सेवा इस जीवन में तारो नाम हमारी, भोले तेरे नाम से जिंदगी हमारी, ये जिंदगी हमारी। જય મહાદેવ. તાલીથી આરોગ્ય મળે, તાલીથી વિચાર શાંત થાય, માનસિકતા પ્રબળ બને. કીર્તનનો આધાર તાલી છે. તાલીથી મન શાંત થાય. તાલી આનંદ અને ઉત્સાહનું પણ પ્રતીક છે. તાલી પ્રભુ પ્રત્યે પ્રેમ કરવાનું પણ એક પ્રતીક છે. તાલી સન્માનનું પ્રતીક છે. તેથી રોજ તાલી પાડીને કીર્તન કરવું જોઈએ. તાળી પાડીને રામ રામ બોલજો. પેલા ગાતા આપણે दुनिया बनाने वाले ये सब तेरी माया, सूरज चांद सितारे सब कुछ तूने बनाया। हो दुनिया बनाने वाले ये सब तेरी माया, सूरज चांद सितारे सब कुछ तूने बनाया। आशीर्वाद तुम्हारा बोले हे संकट हारी, बोले तेरे नाम से जिंदगी हमारी, जिंदगी हमारी। सुन लो भोले बाबा अर्ज हमारी, अर्ज हमारी। करेंगे सेवा इस जीवन में तारो नाम हमारी, भोले तेरे नाम से जिंदगी हमारी, जिंदगी हमारी। જય મહાદેવ. મહાદેવ 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 મહાદેવેતિ કીર્તના સર્વ પાપ હરમ પરમ. મહાદેવ 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 મહાદેવેતિ કીર્તના. શિવલોકમ બ્રજેન્દ્ર. હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા ઘરમાં વનમાં શમશાનમાં પવિત્ર અવસ્થામાં અપવિત્ર અવસ્થામાં નિરંતર જીવાગ્રે વર્તતે તસ્ય મહાદેવ 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 મહાદેવ. जब से होश संभाला तब से हमने जाना, तेरी भक्ति ना मिले जीवन व्यर्थ हमारा। हो जब से होश संभाला तब से हमने जाना, तेरी भक्ति ना मिले जीवन व्यर्थ हमारा। बिना तुम्हारे भोले बाबा दुनिया है बेगानी, भोले तेरे नाम से जिंदगी हमारी, जिंदगी हमारी। सुन लो भोले बाबा अर्ज हमारी, अर्ज हमारी। करेंगे सेवा इस
મહાદેવ મહાદેવ. તાલી મહાદેવ ને વહાલી પહેલેથી છેલ્લે સુધી સાથ મેં મહાદેવ મહાદેવ હે મહાદેવ. जब भी जन्म मिलेगा सेवा करेंगे तेरी करते तुमसे वादा शरण रहेंगे तेरी महादेव जब भी जन्म मिलेगा सेवा करेंगे तेरी करते तुमसे वादा शरण रहेंगे तेरी देना साथ हमारा बाबा बन कर के तुम साथी भोले तेरे नाम से ये जिंदगी हमारी ये जिंदगी हमारी सुन लो भोले बाबा अर्ज हमारी अर्ज हमारी करेंगे सेवा इस जीवन में तारो नाम हमारी भोले तेरे नाम से ये जिंदगी हमारी ये जिंदगी हमारी ये जिंदगी हमारी जिंदगी हमारी. લક્ષ્મીજીએ કહ્યું કે મહાદેવ કાંઈ નથી માગું, બસ આપની ભક્તિ મારા હૃદયમાં સ્થિર રહે, મને અવિચલ ભક્તિ આપો, મારી ભક્તિ કોઈ દિવસ વિચલિત ન બને એવી મને ભક્તિ જોઈએ છે ભગવાન. આપની ભક્તિથી કભી હું વંચિત ન રહું, એવું જ વરદાન ભગવાન પ્રભુ રામે પણ માગેલું હતું કે મહાદેવજી એવી કૃપા કરજો કે આપની ભક્તિથી કભી હું વંચિત ન રહું. અને તેવું જ વરદાન દ્વારકાધીશ કૃષ્ણજી પણ માગ્યું હતું કે મહાદેવજી કૃપા કરજો, એક પલ પણ મારા જીવનમાં એવી ન વીતે કે ભગવાન મહાદેવ આપની ભક્તિથી હું દૂર હોઉં. વિષ્ણુ પત્ની લક્ષ્મીએ કહ્યું કે મહાદેવ અન્ય કોઈ વરદાન માગવાની કોઈ ઈચ્છા નથી પ્રભુ, બસ એક જ કૃપા કરો, આપની ભક્તિ મારા હૃદયમાં સ્થિર રહે. ભગવાન મહાદેવે કહ્યું છે લક્ષ્મીજી મારી ભક્તિ તમારા હૃદયમાં અવિચળ રહેશે. તમને સૌને જો યાદ હોય તો આપણે 12 જ્યોતિર્લિંગની આરતી ગાઈએ, એ 12 જ્યોતિર્લિંગની આરતીમાં એક પંક્તિ આવે છે, એમાં ભગવાનને માગણી કરી છે કે અમને અવિચલ ભક્તિ આપે, અમારી ભક્તિ કભી વિચલિત ન થાય, અમને કોઈ જગ્યાએ અમારું મન ભટકે નહીં, અન્ય કોઈની વાતોમાં પ્રલોભનમાં આવીને અમે તમને છોડી અને અન્ય સ્થાન પર અમે ભક્તિ કરવા ન બેસી જઈએ, એવું અમને વરદાન જોઈએ. આપણી 12 જ્યોતિર્લિંગની આરતીમાં પણ એક પંક્તિની અંદર આવું વરદાન આપણે માંગ્યું છે. નવમા ભીમા શંકર ભક્તિ અવિચલ આપો, શિવ ભક્તિ અવિચલ આપો. આ ભક્તોની હૃદયની માંગણી હોય છે, તેથી ભગવાન પાસે માગવું હોય ને તો આવું મગાય. બાકી તો બધે દીકરા દીકરીઓ બધે ઋણાનું બંધન છે ભાઈ. કેટલાય જન્મ લીધા ને કેટલાય જન્મ છોડ્યા,
કેટલાય દીકરાઓને જન્મ આપ્યો ને કેટલાય દીકરાને છોડી દીધા આપણે. ભગવાન પાસે માગવાની ઈચ્છા થાય તો આવું માગજો, ભગવાન અમને અવિચલ ભક્તિ મળે. આપણી 12 જ્યોતિર્લિંગની આરતીની આ પંક્તિ છે, ભીમાશંકરની પંક્તિ છે. નવમા ભીમાશંકર ભક્તિ અવિચલ આપો, શિવ ભક્તિ અવિચલ આપો. દશમા શિવ રામેશ્વર, દશમા શિવ રામેશ્વર, સેતુ બંધ સ્થાપ્યા. ઓમ હર 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 મહાદેવ, ઓમ હર 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 મહાદેવ. વિષ્ણુ પત્ની લક્ષ્મીજીએ અવિચલ ભક્તિ માગી છે. હવે ભગવાન મહાદેવ કહે છે, લક્ષ્મી, મારે તમને કઈ વરદાન આપવું છે. લક્ષ્મીજી કહે છે, ભગવાન મને કયું વરદાન તમે આપો? ત્યારે સ્વયં મહાદેવજી કહે છે, લક્ષ્મીજી, આજે હું આપના પ્રત્યક્ષ પ્રગટ થયો આપના સમક્ષ. આપ કહો આજે કયો વાર છે? વિષ્ણુ પત્ની લક્ષ્મી કહે છે, મહાદેવજી, આજ તો આપનું સ્વરૂપ ઇન્દુ વાસરે. ભગવાન આજ તો સોમવાર છે, ચંદ્ર સંબંધી છે. સોમવાર સ્વયં આપનું સ્વરૂપ છે. તો ભગવાન મહાદેવજી કહે છે, લક્ષ્મી, સોમવારના દિવસે કોની પૂજાની પ્રધાનતા છે? વિષ્ણુ પત્ની લક્ષ્મી કહે છે, મહાદેવજી, સોમવાર આપનું સ્વરૂપ છે અને સોમવારના દિવસે આપની પૂજાની પ્રધાનતા છે. હું જાણું છું મહાદેવજી, જે સોમવારના દિવસે આપની પૂજા કરે, આપનું આરાધન કરે, આપનું ભજન કરે, આપનું સ્મરણ કરે, વિશેષ પ્રકારે આપની પૂજા કરે, એને સંપત્તિ, શાંતિ, સંતતિ, કામના, મનોકામના બધું જ ભગવાન તમે પૂર્ણ કરો છો. સોમવાર છે, આપનો વાર છે, આપની પૂજાની પ્રધાનતા છે. મહાદેવે કહ્યું, લક્ષ્મી સત્ય? લક્ષ્મી કહે, સત્યમ સત્યમ ભગવાન, ઇન્દુ વાસરે સોમવાર છે, આપનું સ્વરૂપ છે અને આપની પૂજાની પ્રધાનતા છે. અન્ય કોની પૂજાની પ્રધાનતા હોઈ શકે સોમવારના દિવસે ભગવાન? ત્યારે મહાદેવજી કહે છે, હે લક્ષ્મી, સોમવારે મારી પૂજાની પ્રધાનતા, પણ આજથી આ સોમવાર લક્ષ્મીજી હું તમને અર્પણ કરું છું. અને એ લક્ષ્મી, સોમવારના દિવસે જે કોઈ તમારી પૂજા કરશે એના પર હું સ્વયં મહાદેવ પ્રસન્ન રહીશ. તેથી સોમવારના દિવસે લક્ષ્મીજીની પૂજાની પ્રધાનતા છે. ભગવાન મહાદેવજીએ સોમવાર લક્ષ્મીજીને આપ્યો છે અને મહાદેવજીએ કહ્યું છે, લક્ષ્મી, આ દેવલોકની અંદર તમારી ઓળખાણ કઈ છે? સ્વયં વિષ્ણુ પત્ની લક્ષ્મી કહે છે, મહાદેવજી, પૂરા દેવલોકની અંદર મારી ઓળખાણ છે વિષ્ણુ પત્ની લક્ષ્મી. દેવતા, ઋષિ, મુનિ સૌ લક્ષ્મીજી આપને કહે છે કે વિષ્ણુ પત્ની લક્ષ્મી, વિષ્ણુ પત્ની લક્ષ્મી. તો આજથી તો હું તમારું નામ બદલું છું. લક્ષ્મીજી કહે છે, મહાદેવજી, મારું નામ કઈ રીતે બદલી શકાય છે? ત્યારે ભગવાન મહાદેવ કહે છે કે મારું ભજન કરે ને તેનું નામ બદલવાની ક્યાં વાત કરે, તેનું ભાગ્ય પણ હું બદલી શકું છું. જેના જીવનમાં કોઈ સુખની રેખા લખી ન હોય પણ મારી જે ભક્તિ કરે છે તેના ભાગમાં હું સ્વર્ગના સુખ લખી શકું છું. વિધાતા લખે તે લેખ નથી. વિધાતાના લેખની અંદર મેઘ મારી શકે એ મહાદેવ છે. અને આપણે ઘણી વાર એમ કે આપણા ભાગમાં જે વિધાતા લખ્યું હોય એમ થાય. વિધાતાના લેખને કોઈ ન બદલી શકે. તો ક્યારેક વિચારવું જોઈએ કે વિધાતે આપણા ભાગ્ય લખ્યા છે, તો વિધાતાના ભાગ્ય લખનારા કોણ? આપણા સૌનું ભાગ્ય તો વિધાતા લખે છે, પણ વિધાતાનું ભાગ્ય લખનાર કોઈ તો હોય ને. વિધાતાનું ભાગ્ય લખનાર હોય તો એ ભગવાન મહાદેવ છે. વિધાતાના લેખને કોઈ ન બદલી શકે, પણ ભગવાન મહાદેવ સ્વયં વિધાતાના લેખને બદલી શકે છે. ત્યારે મહાદેવ કહે છે, લક્ષ્મી, અત્યાર સુધી પૂરા દેવલોકોની અંદર તમારી ઓળખાણ હતી વિષ્ણુ પત્ની લક્ષ્મી,
આજથી તમારું નામ વિષ્ણુ પત્ની લક્ષ્મી નહીં રહે. આજથી તમારું નામ પૂરા દેવલોકની અંદર રહેશે વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી, કારણ કે તમે મહાદેવની ભક્તિ કરી છે. તેથી આપનું નામ રહેશે વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી. ભગવાન મહાદેવે વિષ્ણુજીને લક્ષ્મીજીને કહ્યું છે કે વિષ્ણુ પત્ની લક્ષ્મી નહીં, વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી. હવે લક્ષ્મીજી બોલે છે, મહાદેવ મારે કાંઈ બોલવું છે, આપ મને અનુમતિ આપો. ભગવાન મહાદેવ કહે છે, વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી આપ પણ બોલી શકો છો. તો વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી બોલે છે, મહાદેવજી આપે કહ્યું કે સોમવારના દિવસે મારી પૂજાની પ્રધાનતા રહેશે. લક્ષ્મીની વિશેષ કોઈ પૂજા કરવી હોય તો સોમવારના દિવસે તેને વિશેષ પ્રકારે તેની પૂજા થઈ શકે છે. ભગવાન મહાદેવ પણ મારે કાંઈ તબ બોલવું છે. મહાદેવ કહે, લક્ષ્મીજી આપ કહો. જ્યારે સ્વયં લક્ષ્મીજી કહે છે કે મહાદેવજી સોમવારના દિવસે જે કોઈ મનુષ્ય તમારી પૂજા કરશે, તમારું ભજન કરશે, તમારું અર્ચન કરશે, તમારું સ્મરણ કરશે, એ આપના ભક્ત ઉપર વિષ્ણુ પત્ની લક્ષ્મી પ્રસન્ન નહીં થાય, પણ આપના ભક્ત ઉપર વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી પ્રસન્ન રહેશે. જાયતે નાત્ર સંશય લક્ષ્મી કામોર્ચે શિવમ. જે કોઈ મહાદેવની ભક્તિ કરે છે એવી લક્ષ્મી તેને મળે છે, તેની કામનાઓની પૂર્તિ કરનારી, તેના પરિવારનું કલ્યાણને મંગલ કરનારી લક્ષ્મી તેને પ્રાપ્ત થાય છે. કોઈ કહે કે મહાદેવની ભક્તિ કરવાથી લક્ષ્મી ન રીઝે, લક્ષ્મી રીઝે નહીં. લક્ષ્મી વરદાનો આપે, લક્ષ્મી તેની રક્ષા કરે, લક્ષ્મી તેની કામના પૂર્ણ કરે, લક્ષ્મી તેની મનોકામના પૂર્ણ કરે, લક્ષ્મી પરિવારનું કલ્યાણ કરે. અને મહાદેવની ભક્તિ કરેલી મળેલી લક્ષ્મી એવા કાર્યોમાં વપરાય જે કાર્યોથી માન, સન્માન, આનંદ, પ્રસન્નતા, પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. મહાદેવની કૃપાથી જેને લક્ષ્મી મળે છે તેની આવા ભગવત કાર્યોની અંદર તે લક્ષ્મીનો લક્ષ્મી કામોર્ચે શિવમ. તેથી આજના દિવસે જે કોઈ મહાદેવની ભક્તિ કરે છે તેના ઉપર વિષ્ણુ પત્ની લક્ષ્મી પ્રસન્ન નથી રહેતી, વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી પ્રસન્ન રહે છે. અને આપણે કેટલા ભાગ્યવાન છીએ કે આજે સોમવાર છે. દક્ષપુત્રી સતીએ જ્યારે મહાદેવની સાધના કરી હતી અને મહાદેવ જ્યારે તેમને મળ્યા હતા ત્યારે પણ સોમવાર, અને દક્ષપુત્રી સતીએ પણ શ્વેત વસ્ત્ર પહેર્યા હતા. માતા વિરણના કહેવાથી દક્ષપુત્રી સતી ભગવાન મહાદેવનું તપ કરવા માટે હિમાલય પહાડોની કંદરામાં ગયા. શ્વેત વસ્ત્રને ધારણ કરી, શ્વેત ભસ્મનું ત્રિપુંડ કરી, ખુલ્લા વાળ મૂકી, ખુલ્લા કેશ મૂકી, હિમાલય પહાડમાં દક્ષપુત્રી સતીએ મહાદેવનું જ્યારે આરાધન કર્યું, જ્યારે સ્વયં મહાદેવજી જ્યારે સતીને મળ્યા ત્યારે સતીએ શ્વેત વસ્ત્રો પહેર્યા હતા, શ્વેત ભસ્મનું ત્રિપુંડ કર્યું હતું. તેથી આજના દિવસે શ્વેત વસ્ત્ર પહેરવાનો મહિમા છે. આજના દિવસે શ્વેત ભસ્મનું ત્રિપુંડ કરવાનો મહિમા છે. આજના દિવસે શ્વેત પુષ્પ મહાદેવને ચડાવવાનો મહિમા છે. આજના દિવસે શ્વેત નૈવેદ્ય મહાદેવને ચડાવવાનો મહિમા છે. શ્વેત નૈવેદ્ય અર્પણ કરવાનો મહિમા છે. તેથી આજે સોમવાર છે, શાંતિ આપનારો છે, સુમતિ આપનારો છે, સંપત્તિ આપનારો છે.